ઘેર નથી જવું, અહીંને અહીંયા જ કાયમી માટે રહેવાનું છે. હવે સેટું મમ્મીને કહું છું આવા ટાણે કે હું કાયમી માટે અહીં આવીશ. એ તો તારું ઘર તો સાચું ઈ જ છે ને. હવે હું કાયમી માટે અહીં આવી, હવે નહીં જાઉં. એ તો હું આવી તો તમને કહેતી નથી, પણ હવે પછી આવા ટાણે હવે બસ નથી જાઉં. એવું થોડું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને હવારના. બાકી બધા કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં. અટાણે 9 વાગી ગયા ને છે ને જો રોટલી દેવાની જ બાકી છે, એટલે એનું આમળું જ ધ્યાન છે. તો એને આગળ રોટલી દઈ દઉં. ખીચડી ને હાંજી પડે તો ખીચડી વઘાર નાખી. હાંજે ચાચી ખવાણી નથી, કેમ કે આપણે નાસ્તા જેવું કર્યું હતું, ગામમાંથી લઈ આવ્યા હતા. તે ખીચડી અટાણે વઘારીને ખાઈ લીધી. જીતભાઈ હાટું થોડાક ભાત મમ્મી કે બટેટા વાળા વઘાર નાખવું, એને ખીચડી નહીં હાલતી, એના હાટું ભાત વઘાર નાખ્યા. ને સીવું હાટું ને મારા હાટું છે ને ગરમ ગરમ રાબ મમ્મી બનાવતી હતી. ગરમ ગરમ રાબ પીવતી. મને તો સારું જ છે જો કે હવે, પણ આ સીવું ને જરીક શરદીનું ઓલું છે, કાલનું શરદીનું પ્રમાણ વધી ગયું હતી. હાંજે દવા પીવરાવી દીધી હતી, અટાણે જો દવા પીવરાવી દીધી. રાબ તો જરીક ખાધી, ઓલો ઢીલી ઢીલી જ બનાવી હતી, પીધા જેવી જરીક પીધી. ને પછી કે હવે નથી ખાવી, કે કંઈક શરદીનું ટૂંકમાં ભાવતું ન હોય. તે મમ્મી કે હાલો હળદર ને કે ગોરી કે ફેરું કરીને હળદર વાળી ગોરી કે ખાઈ લ્યો. એ ચાટી ગઈ. હળદર ને વધારે નાખીને મિક્સ કરી દીધો. પછી ઢીલો ચીક ગર હતો, તે ગોળી મેં કીધું નથી બનાવી ને એમને કાંગરી ચાટી લે. તે ચાટી ગઈ આખી. ને પછી થોડીક વાર રહી ને પછી દવા પીવરાવી દીધી. ને હવે અંદર હુતી રમે છે જીતભાઈ પાસે. ને હવે બસ નાસ્તા તો બધાને થઈ ગયા છે, એટલે હવે વિરમભાઈ ગયા છે નાવા. આપણે ગઈકાલે પાણીનો વારો હતો, પણ ખડીક આવીને વયું ગયું હતું. પછી તો નતું આવ્યું પાછું, કંઈક મોડેકથી આવે તો આજ પાછું એને દીધું છે. તો પાણી અટાણમાં ચાલુ છે ભરાવવાનું. ને વિરમભાઈ તો નાઈ લઈને તો પછી આજે છે ગણેશ ચોથ, એટલે બધાને મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી ગણેશ ચતુર્થીની ઝાઝી બધી શુભકામનાઓ. હેપી ગણેશ ચતુર્થી. આજ ગણેશ બાપાને લાડવા છે બનાવવાના, એટલે મેં મહિને કહું ચડતા પોરમાં જ આપણે કરી લેવું. આજે ભલે આખો દી હું કશે, પણ આપણે હું મોડું બહુ નથી કંઈ કરવું. તો અટાણે બધા હમણાં નવરા થઈ જાય ને થોડુંક કામ પતાવીને, તો પછી મેં કીધું ગણેશ બાપાનું આપણે કામ કરી લઈએ. બૈદી આલે રોટલી કાલી બાજુ જોઈ છે. પ્રિયલ પ્રિયલ ડાયરેક્ટ ફોન સામું જ જોયો, બાકી કેમ જ બોલાવે છે. જોઈ લ્યો પૂરી કેમેરામાં જેની નજર છે. આજ છે ને આપણી પ્રિયલ ને 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા ને વિરમભાઈ? હા, આજ 9 કમ્પ્લીટ. 6 તારીખ છે આજ. 9 મહિના કમ્પ્લીટ પ્રિયલ ને થઈ ગયા. હમણાં વરસ કટકાવી ચાહે, કા ખબર નહીં પડે. હમણાં બર્થડે આવી ચાહે પેલો લે. હા, 3 મહિના ચાહે બર્થડે આવી જાહે. ને પ્રિયલ ને વિરમભાઈ હિંચકા આવતા હતા. હિંચકામાં શિવાની કે મારે કે જાવું. પેલા તો અહીંયા ખોડિયા માંદરી કે મારે હિંચકવું ઘડીક. મેં ને મમ્મી એને વારાફરથી હિંચકાવી. ને હવે કે છે ને મારે કે બાયણે જાવું. તે પ્રિયલ ને મને કે તું લઈ લે ને, હું કે મામાને ખોરામાં બેહું. તે હિંચકાવે. પ્રિયલ ને જો પૂરેપૂરું એમનું ધ્યાન છે કે મારા પપ્પાએ કેમ મને ઉતારી. કા હા, હમણાં હું પ્રિયલ બે હિંચકતા હતા. શિવ આ ઘોડિયામાં હિંચકતી હતી નહીં શિવ? પછી શિવ અહીંયા એવી બાઈને હતી, જોઈ ગઈ હતી. પછી શિવ કહે કે એની મમ્મીને કહે નહીં કે પ્રિયલ ને તું લઈ લે, મારે હિંચકવું. એને મોઢું જો ને ચીનકું કાચ થઈ ગયું. ગાયઠકનું વિરમભાઈ દવા લઈ આવ્યા બીજી વાર ને ચીનકું થઈ ગયું. ને પેલા રેડી હતું ને હવે જ્યાં બધું મટી જાય નહીં શિવ? મટવા આવ્યું ને દવા બતાવી આવ્યા કાલ. ને હવે રહીને એમ થાય કે ચીનકું થઈ ગયું મોટું. મુંદલ તલ શરદી પાકી ને એટલે કા. હા,
આ જય શ્રી કૃષ્ણ કરે એટલે હે પ્રિયલ બતાવીને જો જય શ્રી કૃષ્ણ કરે જય કરો તો બે હાથ જોડીને જોતા જય દક્ષ ભાભી છે ને પીવાનું પાણી ભરે છે હજી બે બેનો આજ મોડ્યું ઉઠ્યું ને એ પુરાવવાની તો વાર છે હા લાઈટ દેખી ગઈ તો એમાં મને ખબર છે ઘડીક રહીને પછી પુરાવીશું કા મોડેથી શિવું પેલા તો છે ને નાની દીકરી મળી તમે મેચિંગ કર્યું હા એ મેચિંગ થઈ ગયું અમારે શિવ ને જો હા ને શિવું જો હવે છે ને કહે પેલા શિવું કહે શિવ નાની શું બનાવે લે વર્તી ગઈ બોલો હજી તો કઈ એવું હોય તૈયારી એટલી બધી છે નહીં કે ઈ વર્તી જાય કઈ ખબર નથી તો તને ખબર પડી ગઈ કે લાડવો કરે કેવાનો લાડુ આજ છે બનાવવાનો આપણે જે નો કરવો ને કેવાનું કરે જો જે એને ખબર છે ભગવાનનો હા મમ્મી છે લાડવાની તૈયારી કરે છે કા હા પેલા તો બધાને છે મારા હાથ તા ભર્યા હા. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા આપણે આખી યુટ્યુબ ફેમિલી ને મમ્મી ધીમે ધીમે એવા હાટું બોલે કે ટ્રેન ખૂતી છે હા પ્રિયલ પૂતી છે ને એટલે બાકી તો કઈ બીજું નથી એટલે આપણે શિવ ખડખડ કરમાં ખડખડ કરમાં આપણે આજે છે ને ગણેશ ચોથ છે ને તે આપણે ગણપતિ બાપાના લાડવા બનાવીએ છે બધાને આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ગણપતિ બાપાની ગણેશ ચોથની જાજી બધી શુભકામના આ લઈ આવી જો તૈયારી કરે જો શિવ હા લે એ ગણપતિ બાપા હાટુ બેહાડવા લઈ આવી હા જો દેખાડી કે અમે ગણપતિ બાપા હાટુ પાટલો લીધો હા ઓહો કે ગણપતિ બાપાને બેહાડવા છે હેઠો મૂક તો દેખાય હેઠો મૂક તો દેખાય હેઠે મૂક આમાં ગણપતિ બાપાને બેહાડવા આ શિવ તો તૈયારી કરવા માંડી છે જે ભગવાનની કા કરવા માંડી હવે ચીરીક રમતે સડી માં એને રિક્ષામાં રમાડી ને તો રમતે સડી ન કરતો મોટું પડી ગયેલું હતું હા જરાક શરદી ઉધરસ જેવું થઈ ગયું ને ઉધરસ તો હતી નહીં આજે જ જીરીક આવે છે. કાલ તમે સાહેબ ને ના પાડ્યું સાહેબ કે આવે તો આપણે ન થતું જ ના ના જ પાડીએ ને તો આજ વળી જીરીક ઉધરસ આવે છે નકર શરદી જ છે બાકી બધું કઈ છે નહીં પણ આ વાતાવરણ એવું થઈ ગયું છે કે નાના મોટા ને બધાને નહીં આપણે ખબર જ છે કે દર વર્ષે આ હોય જ રમત તહેવાર જાય ને ભાદરવો મહિનો બેહે એટલે થોડુંક તો આવી પ્રોબ્લેમ રહેવાની જ છે પછી ધીમે ધીમે થાય પાછું હરખું શિવાની તું હું દીકુ કરે શું કરે લાડવા જે ભગવાન હાટું તું લાડવા બનાવ તો આજે ગણપતિ બાપા ખુશ થઈ જાય હો મમ્મી અલગ અલગ લાડવા બધા બનાવે છે સીવી બનાવવા લાગે છે લાડવા એમ કે મારે બનાવવા ગણપતિ બાપા એના હાટું નોખી બકેડી લીધી ને લોટ ને જો પિંડિયા વારે પછી પિંડિયું મૂક જે વાટકામાં હો બનાવી આમ કરી હા મૂક વાટકામાં અરે પછી બીજું બનાવવાનું એ શિવ શું કરે લાડવો ખાસ જે ભગવાન પાસે બેહીને જ ખાવો જોઈએ કા હવે તને મટાડી દે ને શરદી ને ઉધરસ ને તે જે કરીને પછી લાડવો ખાધો ને એ દીકરો કેવા બન્યા લાડવા જોરદાર હવે શરદી ને ઉધરસ ને બધું વયું જાહે કા વયું જાહે ને હા ઈ ખાય એટલે વયું જાહે ને પ્રસાદ ખાય એટલે શિવ તમારે દક્ષ ભાભી જો પ્રિયલ ને 6 મહિના 9 મહિના 9 મહિના કમ્પ્લીટ થયા ને એને શણગાર ની તૈયારી કરે છે હજી જો સ્ટાર્ટ કર્યું છે આપણે આજે ગણેશ ચતુર્થી છે ને એટલે આપણે મનથી ગણપતિ બાપાનું હા તો મેં કીધું ભાભી ડ્રોઈંગ કરતા હતા મેં કીધું તમે સ્કૂલમાં તમારો નંબર આવતો હશે પેલી જ વારમાં આમ ફટાફટ ચોક જાય એટલે ક્યાંય આડાવડો ઊભે નહીં હો એમ ફાવે ડ્રોઈંગ બધુંય
પણ થઈ જાય તો થઈ જાય, નો થાય તો મેળ જ ના. ડ્રોઈંગ હું બહુ કરતી, બધુંય દોરતી, મોર ને રંગોળી ને બધુંય દોરતી. એમ તો ફાવે, ડ્રોઈંગ સારું ફાવે, હા પણ હું ડ્રોઈંગ માં બહુ ભાગ ન લેતી. આવડે તો ખરી બધી, પણ ઓછો લેતી બધી. હજી તો અધૂરું ડ્રોઈંગ છે, આખું પૂરું કરી ને પછી આપણે બતાવીશું. વધારે તો પૂરતું વિરમભાઈ ના વિડીયો માં આવશે. હજી મેન આપણે બાકી છે ગણેશ બાપા નું વાહન ઉંદર. હા ઉંદર. તો 5:30 વાગી ગયા ને છે ને ભાભી તૈયારી કરે. પ્રિયલ ને 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા ને તેના શણગારની તૈયારી કરે. બસ થોડોક બાકી છે. આખો શણગાર તો હું નહીં બતાવું, વિરમભાઈ ના વિડીયોમાં જોઈ લેજો. થોડુંક ઘણું મેં શૂટિંગ કર્યું. મેં કીધું થોડુંક તમારા હાટું બાકી રાખવું પડે ને શૂટિંગ કરવાનું. હા ઈ કે આખું શૂટિંગ છે ને વિરમભાઈ નો ઓલામ જોઈ લેજો. બહુ મસ્તીનો શણગાર કરે ને પછી બસ જો પ્રિયલ ને તૈયાર કરવાની છે. અટાણે પપ્પા દીકરી હિંચકામાં હિંચકે. એક તો પ્રિયલ ને રાખે તો થાય વારાફરતી, નકર તો કરવા ન દઈ. ને અમાર બે બેનો ને બાકી બપોર જાય ગયું. બપોરે શિવુએ 11:30-12 વાગે ઘડીક નીંદર કરી લીધી હતી. મમ્મી લાડવા બનાવતા હતા ત્યાં ઘડીક લાડવા બનાવવા લઈ ગયા ને પછી ઘડીક નીંદર કરી લીધી. બપોરે એ નથી હોતી ને ઈ પાછી ઓલી થોડીક વાર પ્રિયલ હોતી હતી, પછી ઉઠી ગઈ. બે માંથી કઈ હુવામાં પછી સમજે નહીં, એટલે એક જણું તો એ બે ની વાહે ધ્યાન રાખવામાં જોઈએ. ઘડીક વાર તો શિવ છે ને એની મામી ને ઓલું કરવા લાગ્યું, ડ્રોઈંગ કરવા લાગ્યું. મેં કીધું કપડામાં નથી કરવું, નીચે કરતી. પાસે બેઠી બેઠી નીચે લાદીમ કરતી હતી ને પછી વાહે વાહે પોતે ઘહરાતી જાતી હતી. એટલે આખા જોઈ ને કપડા ચોકવારા ભરાઈ ગયા. મેં કીધું હાલો હમણાં પ્રિયલ ને તૈયાર કરે ને તો અહીંયા તને હું તૈયાર કરી દઉં. તો કે હા ઈ કે હવે બાયણે આવી ને હવે છે ને એને હાવેણો લીધો. મમ્મીએ જેવો હાવેણો હાથમાં લીધો ને બાયણે આવીને મને કે હાવેણો આપી દો. પ્રિયલ શું કરે? તમે શું કરો? પ્રિયલ તો જી કરતી હોય. હું બેયને રમાડું. આમ હોય હાવ ગરીબ. પણ પ્રિયલ જો પ્રિયલ ને રાખો ને તો શિવ એમ કે મન નથી રમાડતા, પછી શિવ ને રાખો ને તો પ્રિયલ માં રવાહો લઈ. એટલે અહીં બે ના વારા ન કઢાય. બે ના વારા કાઢું તો શિવ ઘડીક વાર વાત નથી જોઈ શકતી ને પ્રિયલ ને એથી મુકાય નહીં. હા એટલે પછી હું બે ના વારા હારે. ઈ તો બધું સમજાણું ને. આ પ્રિયલ છે ને ઈ જેમ કરે ને એમ શિવ નાની થઈને એમ જ કરે. ઈ જેમ કહરે એમ કહરવાનું કરે. ઈ ગોઠણિયા વાળીને ઠેકડા મારે તો આ શિવ એમ કરે ને આપણે પાછળ પાછળ કહે કે તમે એને બોલાવો એમ જ મને બોલાવો. બધું એવું છે. અમારે શિવાય નાની થઈ ગઈ હમણાં. હા પ્રિયલ 4 પગે જાય તો શિવાય જાય. કા પ્રિયલ હાલો હવે તમારા મમ્મી ઓલું કરી લીધું, રેડી થઈ જાવ. હાલો વાવા થઈ જાવ. હવે પ્રિયલ વાવા કર લે હે, શિવાય વાવા કર લે હે. કા શિવ કર લઈ ને દીકુ વાવા હાલ કર દો. હાલો હાલો હવે. અરે વાહ રે વાહ, શિવ તૈયાર થઈ ગઈ. થઈ ગઈ તું રેડી? પ્રિયલ થઈ ગઈ કે હજી થાય? થાય તો જય શ્રી કૃષ્ણ કર દે બધાય. હર હર મહાદેવ. શિવાની એ માથામાં લાઈટ વાળી રિંગ નાખીશ? હે લાઈટ વાળી રિંગ નાખી? વાહ ચબક ચબક મસ્ત થાય હો શિવ. ચબક 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 થાય. ક્યુટ ક્યુટ શિવ લાગે. કેવી લાગે? ક્યુટ ક્યુટ. પછી બધાને બાય બાય કર દે. બાય બાય. પછી બાય બાય કરીને હા દી આથમી ગયો ને વરસાદ આવી ગયો. થોડો થોડો ચાલુ થઈ ગયો તો ત્યાં બંધ થઈ ગયો. શણગાર પ્રિયલ નો ને કર્યો હતો ને તે વિરમભાઈ ને વિડીયો ઉતારતા હતા. પછી મેં તો માઇક ને ફોન ને બધું અંદર મૂકી દીધું હતું હકેલીઓ કરીને. એક માઇક છે તે કનેક્ટ થઈ જાય ને તો બેમાંથી એકમાં અવાજ બે નું બગડે એવું થાય. એટલે હવે છે ફોન હાથમાં લીધો ને હવે બસ બતાવીને એટલું કહેવાનું છે કે હવે આપણે ઘેર તમે એને એમ થતું હોય કે કિરણબેન કઈ ચાહે પણ હવે છે ને આપણે ઘેર નથી જવું. અહીંયા જ કાયમી માટે રહેવાનું છે. હવે છે તું મમ્મીને કહું છું આવા ટાણે કે હું કાયમી માટે અહીંયા આવીશ. કાયમી માટે રેવાય? હા કાયમી માટે તો આપણે કેવી રીતે રહી શકીએ? હું નહીં જાઉં હવે. જાવું તો જોઈએ ને બેટા. ઈ તો તારું ઘર તો સાચું ઈ જ છે ને.
હવે હું કાયમી માટે અહીં આવી, હવે નહીં જાઉં. ઈ તો હું આવી તે તમને કહેતી નથી, પણ હવે પછી જવા ટાણે હવે બસ નથી જાઉં. એવું થોડું રખાય. એ તો આપણા મારા પિયર નું પણ ઘર કેવાય ને, તારા મામા નું ઘર કેવાય ને, તારા માતા પિતા ઈ કેવાય, બરોબર ને? આ મા બાપ એ તો સાસુ સસરા છે ને. એવું નથી બોલવું, નથી બોલવું એવું. બરોબર જ છે મમ્મી કે નથી બોલવું એવું. આપણો વિડીયો ચાલુ છે. હું મમ્મી ને બગાવું ને બધાને બગાવું, તમને બગાવું. મારે ઈ જ મારું કામ જ ઈ છે, બધાને બગાવવા બગાવવા. બગાવાય છે ને આજે 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા ને ત્યાં શણગાર નું પછી નો થાત. જો મને વિરમભાઈ મૂકવા આવ્યા હોત ને તો દર વખતે કરતા આવે ને, હવે બસ વરહ થવામાં 2-3 મહિના જ બાકી છે, તો પછી આ વખતે એનો એમને રહી જાત. એટલે મેં કીધું આજ તમે પતાવી લ્યો, એક દી આમ કે એક દી આમ. હવે તો બસ ડોક્ટર ને બતાવી આવ્યા, ધીમે ધીમે આ શરદી ઉતરાતા લપડા હશે અટાણે વાતાવરણના લીધે બતાવીને, તો ધીરે ધીરે હરખું થઈ જાહે. કાલે આપણે ઘેર જવાનું છે. મમ્મીને ઘડીક બગાવતી હતી કે હું આવી ને તો અહીંયા મેં ન કીધું ને અટાણ તમને કહું કે કાયમી માટે રેવા આવી શ્રીહાઈ ને આવી, મારે ઘેર નથી જાવું. મમ્મી તો છો કાલ ભાગી જવાનું છે આપણે ઘેર, બરોબર? બીજું તો ઠીક, તું બગાવી તો મને સમજાય. મારે તો માર ઘેરે ઈ જ ધંધો ને મારો ઓલું જ કે મારે બધાને હસી મજાક જ હોય. મારે પેલા બગાવતી હોય બધાને મોટું ઓલું કરીને પછી હસતી હોય. એ વાત સાચી છે, બરોબર. પણ કિરણ મને તાસે ને બધું ગમે ઉતારવું ને કરવું ને, મને બહુ ચાચું બોલતા કઈ આવડે નહીં. મને થોડું ચાચું બોલતું હોય. મમ્મી ખતના કઈક વિરમભાઈ નવું કરવા જાય તો મમ્મી છે ને પછી એવી બહુ સિરિયસલી ઓલું ન કરે, ઈ બીવે. મેં કીધું સિરિયસલી બહુ ન રહેવાય, આ મજાક જ કરાય ને હાઈન ઘડીક બતાવીને બગાવાય. મને તો બસ થોડું સાદાઈ થી ઉતારતા આવડે, પણ મને છે ને પાછું જરાક એવા હાટું નથી ગમતું કાંઈ કે છે ને મારી નાની ઢીંગલી મારી સીવું છે ને એ મને એમ થાય કે એને મજા નથી ને, એટલે મને છે ને આમ મારા આત્મામાં એમ થાય કે એને મજા થઈ જાય ને જલ્દી તો સારું. શરદી તો પછી શું છે કે ધીરે ધીરે જાય, દવા તો લઈ આવ્યા આપણે. એવું તો એને કઈ છે નહીં બીજું, ખાલી શરદી જ છે. ઉતરાણ દવાઈ આવતી હતી ને દવાઈ 2 વાર લઈ આવ્યા ને હવે ડોક્ટર કઈ છે નહીં, પણ શરદી જાતા 1 વાર લાગે. કરણ વાત થઈ હતી, કરણ કે હું છે ગયો તે દીની મને છે ને હજી જરા છે હાવ નથી મટી કે માથું ડૂમ થઈ જાય કે બંધ થઈ જાય કે શરદી હોય. એટલે પછી અટાણા વાતાવરણ આ વખતે એવું થઈ ગયું ને કે લાગટ ને એમ જ છે, તરત નથી જાતું. તો જો હું તો રાતે ઉઠું ને તો રાતે હું તો જોઈ આવું જરાક કે એને કઈ ભલે કિરણ ગમે એટલી વાર ઉઠે ને એને જોવે, પણ હું તો રાતે ઉઠું ને તો એને જોઈ આવું કે એને કઈ તાવ કે નથી ને. પણ એવું કઈ નથી તાવ નથી બહુ કઈ બીજું. એ ખાઈ લે છે ટાઈમે, એવું નથી કે નથી ખાતી, પણ જઈ એને વધારે જરીક આમ શરદી નીકળે ને નાકમાંથી તો એને એમ થાય કે મને આવે છે શેડા, મને આ ટ્યુબ મૂકી દો એમ કરે. એટલે મને એમ થાય કે જોતા બેસાડીને જલ્દી મટી જાય ને તો સારું. છોકરાઓને થાય ને એટલે મટી જાય સારું. આપણે અહીં તો ગમે એટલું ઓલું કરી લેવું, પણ છોકરાઓને મટી જાય ને તો આપણે હાજા. ઈ માંદા તો આપણે માંદા. મને કઈ ઉકલે નહીં, મને કઈ કામય ન ઉકલે ને મને ઘરમાં કઈ ગમે નહીં. મને ભલે શરદી થઈ હોય, તાવ આવ્યો હોય, ગમે તો હું હરતી હોય ફરતી હોય, મારાથી જે થાય એ કરતી હોય, હું ગનારું નહીં. પણ છોકરાને કઈક થાય એટલે મને ન ગમે. હવે તો ભાઈ શરદી આથમી ગયો તઅહીંયા શરત તમે બાયણા નીકળ્યા. ઠીક હે. હા પછી હું હિસકાવી હતી ને હિસકામાં તો પછી એટલે અમે તો આવ્યા કે મમ્મીને કેમ એક મામા ભેગી હિચકી લીધી, બીજા મામા ભેગી. હા જો એક તારી હિચકી પછી મારે આ શિવને હિચકવું હોય ને તો પછી નકર શિવને ગમે નહીં, નો ગમે તો પછી જો તો બધાને બાય બાય કરી દો. તો વિડીયો આપણે એન્ડ કરવો કે હું? હા હવે બાય બાય બધા. બધાને વિડીયો એન્ડ કરવો તો શું કરવાનું હોય શિવ? લાઈક પછી બાય બાય ઓ હોય પછી હા એટલે કરતા હા જય પછી હર હર મહાદેવ. હા બધાને જય કે હા